સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું છે। વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ મેળવે તે માટે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। રોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક માટે ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે। તો બાળકોએ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ મેળવ્યો તેને લઈને સ્પર્ધા પણ રાખવામાં આવશે। આ સાથે વહીવટી કામકાજ સરળ બનાવવા માટે ડિજિટલ માર્ગદર્શિકાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું છે। વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ મેળવે તે માટે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જ્યારે રોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક માટે ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે। તો બાળકોએ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ મેળવ્યો તેને લઈને પછી સ્પર્ધા પણ રાખવામાં આવશે। આ સાથે વહીવટી કામકાજ સરળ બનાવવા માટે ડિજિટલ માર્ગદર્શિકાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રોજેક્ટનું લોન્ચ કર્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ મેળવી શકશે। તો દરરોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક માટે ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે, જેનાથી બાળકોને ઘણું બધું શીખવા મળશે। તેને લઈને આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। તો બાળકોએ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ મેળવ્યો છે તેને લઈને પછીથી સ્પર્ધા પણ રાખવામાં આવશે। મહત્વનું છે કે હવે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું છે। બાળકોને જીવનમાં ભગવદ્ ગીતાના પાઠ દ્વારા તેમને આજના યુગની અંદર દુનિયા જ્યારે ગ્લોબલાઇઝેશનની મુઠ્ઠીમાં આવી ગઈ છે, ત્યારે ભાગદોડના જીવનની અંદર બાળકના નાનપણથી મસ્તિષ્કની અંદર એક પોઝિટિવ વાત, વસુદેવ કુટુંબકમની જે ભાવનાઓ છે આપણી, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો છે। પ્રત્યેક સમુદાય, પ્રત્યેક જ્ઞાતિ, જાતિ, ભાષા અને પ્રાંત એક છે। આવા સંદેશ સાથે અહિંસાના નાનપણથી પાઠ ભણી નાનામાં નાના જીવને આ પૃથ્વી પર રહેવાનો સંપૂર્ણ અધિકાર છે। પર્યાવરણ બચાવીએ। આવા નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર વિચારો એના એજ્યુકેશન સાથે આપણે આપીશું તો ચોક્કસ પ્રકારે આજે યોગ એ ભારતની બોર્ડર સુધી સીમિત હતો, એને એક ચોક્કસ ધર્મ સાથે સમાવતા હતા, ત્યારે દુનિયાએ આજે યોગને સ્વીકાર્યો છે। એ રીતે ગીતાના એ વિચારો જ્યારે અફરાતફરી હશે, દુનિયા થાકી જશે, ત્યારે ચોક્કસ પ્રકારે આ વિચારો એક જીવન મૂલ્ય જીવવા માટેના શ્રેષ્ઠ છે। માટે આપણે એક છીએ, તમામ લોકો પૃથ્વી પર શાંતિપૂર્ણ જીવે, પર્યાવરણને બચાવે, નાનામાં નાના જે પર્યાવરણની આખી શૃંખલા છે એને બચાવીએ। આવા હેતુ છે। જ્યારે પહેલો પ્રયોગ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી બેનશ્રીએ કર્યો છે, ત્યારે હું આજે કાર્યક્રમમાં આવ્યો છું અને બધા જ મારા વડીલ ગુરુજન સમતુલ્ય એવા બધા વડીલો જેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું, એ બધા જ લોકો આજે હાજર છે, ત્યારે એમની પણ માર્ગદર્શન મેળવશું। ગુજરાત એક પોઝિટિવ વિચારધારા દ્વારા બીજા દેશોને પણ આ એક મોડેલ અપનાવે અને જેમ યોગ યુનોમાં પહોંચ્યું છે, એ રીતે આ વિચારો પણ યુનોમાં પહોંચે। વિશ્વ શાંતિ માટેનો આ એક ભગીરથ પ્રયાસને હું વંદન કરું છું, એમને અભિનંદન કરું છું। સ્કૂલોમાં સાહેબ આ ગીતાનો શ્લોક જે છે તે ફરજિયાત એનું પઠન કરવામાં આવશે? એ જે અભ્યાસક્રમ છે એ આપ બુક્સ જોશો એટલે ખ્યાલ આવશે। એકદમ પોઝિટિવ વાતો, બાળકના મસ્તિષ્કની અંદર સદભાવના, પ્રેમ, દયા, કરુણા ઉદ્ભવે અને વૈમનસ્યથી દૂર રહી એના દિલની અંદર પોઝિટિવ વાત। મેં કહ્યું ને, વસુદેવ કુટુંબકમની, પૂરું વિશ્વ આપણું પરિવાર છે, આ મંત્ર આપણે શીખવાડી રહ્યા છીએ।
સ્કૂલો શરૂ થવાની શરૂઆત થઈ ત્યારે ખાસ વાહનના સંચાલકો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. વાત સાહેબ એટલી છે કે આરટીઓ વિભાગે રજીસ્ટ્રેશન માટે કામ નથી કર્યું, 1 વર્ષ થઈ ગયું છે, તો એના કારણે વાલીઓ હેરાન એ બાબતની એક તો આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય તો અમે પ્રયાસ કરીશું. આભાર બધા. તો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 2 પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું છે. વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ મેળવે તે માટે આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સાથે જ દરરોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક માટે ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે. બાળકોએ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ મેળવ્યો તેને લઈને સ્પર્ધા પણ રાખવામાં આવશે અને આ સાથે વહીવટી કામકાજ સરળ બનાવવા માટે ડિજિટલ માર્ગદર્શિકાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ખેડાના રતનપુર ગામમાંથી સમાચારો સામે